યોગશાસ્ત્ર પ્રવચન નંબર 20 વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવના પ્રાર્થના વડે આપણે પ્રવચનની શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ, સર્વ જીવો સુખી બનો, સવી જીવ કરું શાસન રસી. ઉત્તમ ભાવના વડે આજના પ્રવચનની શરૂઆત કરશું. આપણે ગઈ વખતે ખૂબ સુંદર વાત કરતા હતા. આજના મનોવૈજ્ઞાનિકો યોગ ધ્યાન વિશે શું કહે છે એની આપણે સુંદર વાત કરેલી. એ વાતની અનુસંધાનમાં એક સુંદર પ્રસંગ મારી નજર સમક્ષ આવ્યો છે. એ પ્રસંગ આજે આપણે જાણીશું. બે મિત્રો હતા, એકનું નામ ઋષિ ને એકનું નામ રમેશ. બંને સારા મિત્રો હતા. ઋષિ બંને પૈસાવાળા જૈન શ્રાવક કુળમાં ઉછળેલા, બંનેની ઘેર અપાર પૈસો, ધન, સંપત્તિ. ઋષિના જીવનમાં પૈસાને કારણે બધી બદીઓ ઘૂસી ગયેલી. ઋષિ બધી રીતે પૂરો. એને દારૂ, માંસ, પરસ્ત્રી ગમન બધું એને પૈસા વડે આરામથી મળી જતું હતું. અને એના જીવનની આ કુટેવ કો, વ્યસન કો, આદત કો બધું આવી ગયેલું. આવા જીવો ભલે પોતાના ઈચ્છાઓ પૂરતી વખતે સુખ અનુભવ કરતા હોય, પણ પછી તો અસંતોષ અનુભવ કરતા હોય છે. એને એક દારૂથી ન ચાલે. પછી શેખરભાઈ એને ચાર જાતના દારૂનો ટેસ્ટ કરવો પડે. જો દારૂના વ્યસનીઓ હોય ને, પછી એને એક પ્રકાર દારૂ ના ચાલે. એને આ જોઈએ, બીજો જોઈએ, ત્રીજો જોઈએ. એને પોતે એક સ્ત્રીથી ના ચાલે. એક સ્ત્રી કમણ કરી હોય તેને બીજી સ્ત્રી જોઈએ. આ મનની ઈચ્છાઓ અમાપ છે. એનો આ રીતે ક્યારે પાર આવતો નથી. ઋષિ મનમાં અસંતોષ રહ્યા કરે. એને થાય કે આટલું તો ભોગવું છું, છતાંય મનમાં સંતોષ કેમ નથી. આઈ એમ નોટ સેટિસ્ફાઈડ. એને ક્યાંય સંતોષ, હેપીનેસ મળે નહીં. મન કૂદકા મારતું રહે. એને એના મિત્રને વાત કરી કે રમેશ, મારે તને ખબર છે આ બધું છે, પણ મને કોઈ રીતે હું બહુ પ્રયત્ન કરું છું, પણ મારાથી આ છૂટતું નથી. વ્યસન, આદત ને હેબિટ એક સંસ્કાર પડી જાય ને છોડવાનું બહુ મુશ્કેલ હોય છે. કે હું ઘણી વખત મનમાં સંકલ્પ કરું છું કે આજે હું દારૂ નહીં પીવું, પણ સહજ પડતા મારો સંકલ્પ તૂટી જાય છે. સ્ત્રી જોતા મારું મન વિહવલ થઈ જાય છે. હું શું કરું મને ખબર પડતી નથી. થોડો જાગૃત હતો, શ્રાવકના સંસ્કાર પડેલા હતા. એનામાં એક જાગૃતિ હતી અંદરની કે કઈ વાંધો નહીં, એક સારા ગુરુ ભગવંત આવે એની પાસે તને લઈ જઈશ. એ તને કોઈ બાધા નહીં આપે, કોઈ તને પછાણ નહીં આપે. તો એની વાત સાંભળજે. અને એવા ગુરુ ભગવંત ગામમાં આવ્યા. રમેશે જઈને ગુરુ ભગવંત બધી વાત કરી કે આ રીતે મારો મિત્ર છે, પૈસા વાળો છે. આ રીતે બધી રીતના સાતે સાત વ્યસનોથી પૂર્ણ છે. એને છૂડું છે સાહેબ. એને પછખાણ, એને કોઈ પ્રતિજ્ઞા એને લેવી ગમતી નથી. એનાથી દૂર ભાગે છે. શું કરવું? કે તું એ લઈ આવજે, આપણે એનો ઉપાય કરશું. અને ઋષિને રમેશ ગુરુ ભગવંત પાસે લઈ આવ્યો.
ગુરુ ભગવંતે એની વ્યથા જાણી, એની ઈચ્છા જાણી, એના મનમાં શું સમાયેલું છે, ગુરુ ભગવંતે એનો ક્યાસ કાઢી લીધો અને કીધું કે જો તારે ખરેખર એનાથી દૂર થવું છે, જો તને ખરેખર આ તને ખરાબ લાગે છે અને જો તારું મન પછખાણ પ્રતિજ્ઞા લેવા તૈયાર નથી, તો હું તને એક માર્ગ બતાવું છું, એ તું કર. તારે કશું કરવાનું નહીં. રોજ તું અડધો કલાક હું કહું એ પ્રક્રિયા કર. પેલો ખુશ થઈ ગયો. વાહ, કોઈ પછખાણ નહીં, કોઈ વાત નહીં. કઈ પ્રક્રિયા છે ગુરુ? હું રોજ કરીશ. કે જો સૌથી પહેલા તો સૌથી અગત્યની વાત, આ સંકલ્પ તે કર્યો છે તે મનમાં ધાર અને બને એટલા નિમિત્તોથી દૂર રહે. આ જીવ નિમિત્તવાસી છે. કામુક સ્ત્રી જોઈને મનમાં કામ વાસના જાગૃત થાય, અઢળક પૈસો જોઈને લોભ વૃત્તિ જાગૃત થાય. આપણે વૃત્તિ, આપણે નિમિત્ત તીર્થ સ્થાને જઈએ તો મન ભગવાનની ભક્તિ કરવાનું મન થાય. આ એક મનની સ્વાભાવિક પ્રક્રિયા છે. તો એને કીધું કે તું નિમિત્તથી બને ત્યાંથી દૂર રહે. હું તને એક પ્રક્રિયા બતાવું છું, રોજ તારે અડધો કલાક કરવાની. તારે રોજ શાંતિથી બેસવાનું, આંખો બંધ કરવાની, મનને સ્થિર કરવાનું અને ધીરે ધીરે તારી અંદર તારે ધ્યાન ધરવાનું, તારે અંદર પહોંચવાનું, તારા અંતરાત્માને તારે સ્પર્શ કરવાનો અને સ્પર્શ કર્યા પછી તારે રોજ 10-10 મિનિટ આ વાત તારે તારા આત્માને કહેવાની કે દારૂ ખરાબ છે, દારૂ મને ખૂબ નુકસાન કરતા છે, આ દારૂ હવે હું પીશ નહીં, દારૂને હું સ્પર્શ પણ નહીં કરું. આવું 10 મિનિટ તારે દારૂ માટે બોલવાનું. તારે માંસ માટે 10 મિનિટ બોલવાનું કે માંસ ખાવું કેટલા જીવોની હત્યા છે, આ જીવોનો હત્યારો મારે બનવું નથી. આ માંસ મને કેટલા પાપ કરાવશે, આ માંસ મારા શરીરને નુકસાન કરતા છે, આ માંસ હવે હું અડકીશ નહીં. આવું 10 મિનિટ માંસ ભક્ષણ માટે બોલવાનું. અને બીજી 10 મિનિટ પર સ્ત્રી મારે માત સમાન છે, પર સ્ત્રી મારી માતા સમાન છે, પર સ્ત્રી સમક્ષ હું કામુક દ્રશ્ય જોઈશ પણ નહીં. આવું 10 મિનિટ તારે રોજ, આવું 30 મિનિટ તારે રોજ તારા આત્માને, તારા અંતર આત્માને તારે સમજાવવાનું. તું 6 મહિના પ્રયોગ કર, જો તારામાં શું પરિવર્તન આવે છે. અને આ ઋષિએ આ પ્રયત્ન ચાલુ કર્યો, બનેલી ઘટના છે. ઋષિ કાયમ 30 મિનિટ ગુરુ મહારાજે કીધું, ખૂબ ધ્યાનથી, ખૂબ શ્રદ્ધાથી, ખૂબ સાતત્યપૂર્ણ આ રોજ કરે. પોતાના આંતરમન સુધી પહોંચે, સબકોન્શિયસ માઇન્ડ સુધી એની વિચારો પહોંચાડે અને ધીરે 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 એનું અંતરનું પરિવર્તન થવા માંડ્યું. એનું મન રીપ્રોગ્રામિંગ થવા માંડ્યું અને ધીરે ધીરે એને લાગ્યું આ બધું છોડવા જેવું છે, મારે છૂટી રહ્યું છે. 3 મહિના પછી ગુરુ મહારાજ પાસે પાછા આવ્યો અને ગુરુએ પૂછ્યું કે કેવું લાગ્યું આ 3 મહિના? કે મારામાં હવે મને આ વસ્તુ જોવી પણ ગમતી નથી. શેખરભાઈ, પૂર્ણિમા, ઇન્દિરાબેન, સંતોષબેન, નીતિન, ચંદનબેન, જુઓ આ આંતરિક પ્રક્રિયા છે, આંતરમનની આ પ્રક્રિયા છે. ગઈ વખતે આપણે વાત કરતા હતા કે આ મનનું રીપ્રોગ્રામિંગ છે. એક વખત મનનું રીપ્રોગ્રામિંગ થઈ જાય તો આ અઘરી વાતો સહેલી બની જાય છે. કુસંસ્કારો જતા રહે છે. આપણા સંસ્કારો, આત્માના મૂળ સંસ્કારો આપણે ફરીથી ધારણ કરીએ છીએ. ખૂબ સુંદર વાત છે. તમે જુઓ, મને ઘણી વખત ચંડકોશિક નાગ યાદ આવે. ચંડકોશિક નાગના શું સંસ્કારો હતા આપણને બધાને ખબર છે. દ્રષ્ટિ માંડે અને પક્ષીને પણ મારી કાઢે એવી એની અંદર ક્રોધ,
એવો ક્રોધ, પણ ભગવાનની એક જ વાણી, બુજ બુજ બુજ, અંદર પહોંચી ગયો. કેવો અંદર પહોંચી ગયો? જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું એને. પોતાનો પૂરો ભાવ નજર સામે દેખાવા માંડ્યો. પોતે એક મુનિ હતો. પોતે માસક શમન ને પારણે માસક શમન કરતો હતો. અદ્ભુત તપની ક્રિયા કરતો હતો. ભગવાન પ્રત્યે, શાસન પ્રત્યે અદ્ભુત શ્રદ્ધા હતી. પોતાના જીવને આત્મ પ્રગતિના પંથે પ્રયાણ કરવા માટે સતત પ્રયત્ન કરતો હતો. ફક્ત ખાલી એક દેડકી મારવાના પ્રયાસની પ્રમાદને કારણે, અહંકાર ક્રોધને કારણે એક ચંડકોશિક નાગ એને બનવું પડ્યું. મનની અંદર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. મનમાં રીપ્રોગ્રામિંગ ચાલુ થઈ ગયું. આંતર મન સુધી પહોંચી ગયો એ, અને ભગવાને બુજ બુજ કીધું. પોતે ભગવાનને કહે છે, પોતે તિર્યક છે, બોલી શકતો નથી. ભગવાન એની વાણી સમજે છે. પોતાનું મુખ હવે એને દરમાં નાખી દીધું છે. જે આંખો વડે પોતે પક્ષીઓને મારી કાઢતો હતો, આંખોમાંથી ઝેર રેડીને ભલભલા પ્રાણીઓને હત્યા કરતો હતો, એ મોઢું, એ આંખો હવે એને દરમાં નાખી દીધી. જો ભગવાન 15 દિવસ ત્યાં રહેશે, ચંડકોશીનું પરિવર્તન થઈ રહ્યું છે. અદ્ભુત પરિવર્તન. ગામના લોકો આવીને એને ઘી લગાડે છે. નાગ દેવતા એ ઘી એની શરીરને, કીડીઓ ત્યાં આવી અને શરીરને ચાળણી જેવું કરી દે છે. લાલ કીડીઓ એક કાણા, શરીરના એક કાણામાંથી ઉતરે, બીજામાંથી બહાર આવે. ચંડકોશી પોતે જાણે છે આ એક જ ભાવ છે. અહીંયા હું નહીં સુધરું તો મારું ફરીથી ત્યાં ને ત્યાં ક્યાં જઈશ ખબર નથી. અદ્ભુત જાગૃતિ, અદ્ભુત મનનું પરિવર્તન. પોતાનું મુખ બહાર કાઢતો નથી, દેહ ત્યાગ કરે છે, દેવલોકમાં જન્મ પામે છે. અદ્ભુત આ મનની રીપ્રોગ્રામની પ્રક્રિયા છે. આપણે ગઈ વખતે વાત કરેલી કે આજનું મનોવિજ્ઞાન, આપણે ગઈ વખતે વાત કરતા એનું સેજ નાનકડું પુનરાવર્તન. આજનું મનોવિજ્ઞાન આપણને કહે છે કે આ મનના, આત્માના બે વિભાગ છે. એક બાહ્ય મન, બહિરાત્મા, અને એક અંતરાત્મા. બહિરાત્મા જે પોતે બધી શરીરની જે પ્રવૃત્તિ છે એના પ્રત્યે જે સભાન અવસ્થા છે એ બહિરાત્મા છે. આપણે બોલીએ, આપણે ચાલીએ, આપણે વિચાર કરીએ, આપણે ઊંઘીએ, એ વખતે આપણી જે જાગૃતિ છે, આપણે ખાઈએ, આ બધી જાગ્રત અવસ્થા, જે આપણી જાગ્રત અવસ્થા છે, એમાં આપણને ખબર પડે છે આપણી સભાન અવસ્થા છે, એ બધું બાહ્ય મન અથવા બહિરાત્મા. અને શરીરની પ્રકૃતિઓ, શરીરની પ્રવૃત્તિઓ જે આપણા સભાન અવસ્થામાં પણ અભાન અવસ્થામાં ચાલે છે. ગઈ તે બહુ ડિટેલમાં વાત કરેલી કે આ બધી અભાન અવસ્થા, સબકોન્શિયસ માઇન્ડ અથવા અંતરાત્મા. તો આજનું મનોવિજ્ઞાન એવું કહે છે કે બહિરાત્મા કરતા અંતરાત્માની શક્તિ અમાપ છે, અનંત શક્તિ છે. આ અંતરાત્મા તમારું બધું, તમારી લાગણીઓ, તમારું બોલવાનું, તમારી પ્રવૃત્તિ, તમારો વ્યવહાર, આ બધું તમારું આંતરમન કંટ્રોલ કરે છે. અંદરથી બધું નિયમન થાય છે. જે ચંડકોશી નાગ એક પક્ષીને જોતા આંખમાં ઝેર આવી જતું હતું, પક્ષીને મારી કાઢતો હતો, એ જ ચંડકોશી નાગ આંતરમનમાં જે ફેરફાર થયો, પોતાનું મન, પોતાનું મુખ અંદર નાખી દીધું. કીડીઓ એના શરીરને ચારણી કરી નાખે છે, પરંતુ મુખ બહાર કાઢતો નથી. આ આંતરમનની પરિવર્તનનું પરિણામ છે, આંતરમનનું કંટ્રોલનું પરિણામ છે. ઘણી વખત વાત કરીએ, ગસ્સુ કુમાર માથે સઘડી છે, બીજા કોઈનો જીવ હોય તો શું થાય? પૂર્ણિમાબેન, સંતોષબેન, ચંદનબેન, માથે પાઘડી હોય, એમાં કોલસા ભરેલા હોય, અંગારા, તો શું થાય?
મનમાં તો સૌથી પહેલા અંગારા ફેંકી દઈએ. પોતે ધ્યાનમાં છે, શું કરે? બે હાથ છોડીને અંગારા પગડી કાઢી નાખે અને પોતાના સસરાને મારવા દોડે. રાજાનો દીકરો છે, એને કોણ રોકે એવું છે? પણ ના, આંતરમન કહે છે કે આ તારી પરીક્ષા છે, તારી સાધનાની આ પરીક્ષા છે. તું એમાં પાસ થઈશ તો તારો આ માનવ ભવનો જે પરંપરા છે એ તારે છૂટી જશે. બસ આ એક જ આંતરમનનું આ પ્રતિક્રિયા જે છેવટે પોતે ત્યાંને ત્યાં દેહ ત્યાગ કરે છે. સૌમિલ પ્રત્યે એને ક્યાંય દુર્ભાવના નથી અને તેને ત્યાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એ આંતરમનની આ પ્રક્રિયા છે. ગઈ વખતે આપણે આ વાત કરતા હતા કે આપણા આંતરમનને આપણે આ પ્રયત્ન આપણા જે કોઈ દોષો છે, આપણી આત્મામાં જે કઈ મલિનતાઓ છે, આપણા ક્રોધ, માન, લોભ, માયા, વિષય પરની આસક્તિ, વૃત્તિઓ પરની ગુલામી, આહારની ગુલામી, મૈથુનની ગુલામી, પરિગ્રહની ગુલામી, કષાયો પ્રત્યેની આપણી ગુલામી, પાંચે પાંચ ઇન્દ્રિયો પ્રત્યેની આપણી આસક્તિ, આ બધાને તોડવા માટે આપણે ત્યાં બે ઉપાય બતાવ્યા છે. જો ભગવાને છે ને આપણે બે ઉપાયો બતાવ્યા છે. એક બહેર ઉપાય કે તમે પ્રતિજ્ઞા લો, પચખાણ લો. જો યોગ શાસ્ત્ર છે ને, યોગ શાસ્ત્રમાં 8 સ્ટેપ્સ બતાવ્યા છે, બરાબર ને ઇન્દિરાબેન, સંતોષબેન? તમને 8 સ્ટેપ્સ છે. કયા કયા? યમ, નિયમ, પછી યમ નિયમ, પછી આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન ને સમાધિ. બરાબર. હવે તમે જુઓ, પહેલા 5 સ્ટેપ છે ને, યમ, નિયમ, પછી આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. એ 5 નિયમો છે ને બહિર્મુખ છે. પોતાની બહારની ક્રિયાઓ ને લગતા છે. આંતરમન સુધી પહોંચે એ ક્રિયા નથી. જુઓ, તમે નિયમો લો, તમે યમ 5 અનુવ્રતોનું પાલન કરો, તમે નિયમો લો, શ્રાવકના 12 વ્રતો ઉચ્ચારો. આ બધા બાહ્ય મનથી કરેલા નિયમો છે. એ બાહ્ય મનની વાત છે. પછી તમે ધારણા, ધ્યાન ને સમાધિ, એ શું છે? આંતરમન સુધી પહોંચવાની વાત છે. એટલે આપણે ત્યાં મહિનો વૈજ્ઞાનિકોએ જે વાત કરી છે, એ જે સાધનાની વાત કરી છે, એ પ્રાણાયામ અષ્ટાંગ યોગની અંદર આપણને બહિર અને આંતર બંને ક્રિયાઓથી, પ્રક્રિયાઓથી, એ બંને પ્રોસેસથી આપણે આપણા આંતરમનને સુધારવાનું છે. આપણે મોક્ષ માર્ગ પર આગળ વધવાનું છે. યોગ સાધનામાં આ રીતે આગળ વધવાનું છે કે ભાઈ 5 પ્રક્રિયા, કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. જે 5 પ્રક્રિયાઓ છે એ બાહ્ય પ્રક્રિયાઓ છે, બાહ્ય મનને કંટ્રોલ કરવા માટે છે, અને એ કરતા કરતા આંતરમન સુધી પહોંચવાનું છે. ગઈ ત્યાં બધી વાત કરેલી. આંતરમનને પહોંચવા માટે રીપ્રોગ્રામિંગની વાત કરેલી. આજે એક સુંદર એક પ્રસંગ લઈ અને આંતરમન સુધી કેવી રીતે પહોંચવું એની વાત કરી. આપણી જે યોગ સાધના છે, જે સાધના છે, એને પણ આપણે આંતરમન વડે, ભાવ પ્રાણાયામ વડે આંતરમન સુધી પહોંચીએ છીએ અને આપણા આત્માને આપણે સ્વચ્છ કરવાનો એક પ્રક્રિયા આપણે પણ કરીએ છીએ. આજે થોડું આગળ વધવું છે. આજે મોક્ષ માર્ગની આપણે સાધના કરીએ છીએ. આપણે બધા સાધક છીએ. તો સાધક મોક્ષ માર્ગ પર ક્યાં સુધી પહોંચ્યો એ કેવી રીતે ખબર પડે? સાગર, કોઈ માણસ પોતાનું સ્ટીમર લઈ અને સાગરની અંદર પ્રવાસ કરવા નીકળે અને ક્યાં પહોંચ્યો કેવી રીતે ખબર પડે શેખરભાઈ? એ દીવાદાણી વડે પોતે ક્યાં છે એ નક્કી કરે ને. અક્ષાંશ રેખાંશ દીવાદાણી જોતા નક્કી કરે કે સાગરમાં અત્યારે અક્ષાંશ રેખાંશ ઉભો છે. તો મારે હવે જો મુંબઈ જવું હોય તો મારે મારું સુકાન આ બાજુ વાવવું પડે, બરાબર કે નહીં? તો આ દીવાદાણી છે એ માપદંડ છે. તમે મુસાફરી કરતા હો, ગાડી લઈને જતા હો, દિલ્હી જવું હોય તો રસ્તામાં માઇલસ્ટોન આવે, બરાબર ને? કે ભાઈ અમે આટલા કિલોમીટર દિલ્હી દૂર છે. તો તમને ખબર પડે કે દિલ્હી આટલા કિલોમીટર દૂર છે, પણ તમે એવા માર્ગે જાઓ
જ્યાં માઇલસ્ટોન હોય જ નહીં, તો દિલ્હીને બદલે બીજે કશે પહોંચી જાવ તો એ ખબર ના પડે. બરાબર કે નહીં? બરાબર. કોલંબસ ઇન્ડિયા માટે નીકળ્યો તો ક્યાં પહોંચ્યો? અમેરિકા. કારણ કે એની પાસે એક તો એવા માપદંડ હતા ને. આપણે સાધના કરીએ છીએ તો સાધના માટે જો ભગવાનનો ઉપકાર આપણા પર કેવો છે, ભગવાને આપણને માપદંડ આપ્યા છે કે ભાઈ તું સાધના યોગની કરી રહ્યો છે, બરાબર છે, પણ તું કયા સ્થાને છું યોગના, તારે કયા સ્થાને પહોંચવાનું છે એ તું યાદ રાખ. અને એના માટે તને આ 14 માપદંડ આપું છું, 14 માઇલસ્ટોન આપું છું. તું ક્યાં પહોંચ્યો છું એ જોવા માટે તારે માઇલસ્ટોન સામે જોવાનું. શેખરભાઈ, આપણે ક્યાં પહોંચ્યા છે યોગ સાધનામાં? પૂર્ણિમા બેન, હા, બરાબર. એ માઇલસ્ટોન સામે જોવાનું અને પછી આપણે નક્કી કરવાનું કે આપણી યોગ સાધનામાં આપણે ક્યાં પહોંચ્યા છે. બરાબર છે? આ 14 માઇલસ્ટોન એટલે 14 ગુણ સ્થાનક. ખૂબ સુંદર વાતો છે. યોગ શાસ્ત્રની વાતો જેમ આપણે ઊંડાણથી સમજવાની પ્રયત્ન કરશું, ખૂબ મજા આવશે. આપણે ખરેખર યોગ સાધનામાં ક્યાં સુધી પહોંચ્યા છે એ 14 ગુણ સ્થાનક વડે આપણને સમજાય. સંતોષબેન, 14 ગુણ સ્થાનકનું આપણે સ્વરૂપ હવે બીજી રીતે સમજવું છે. આપણી યોગ સાધનામાં આપણે ક્યાં સુધી પહોંચ્યા છે એનું માપદંડ આપણે ગુણ સ્થાનક સામે નજર રાખવાની છે. અને સૌથી પહેલું ગુણ સ્થાનક, સૌથી પહેલું સ્થાનક જ્યાંથી આપણા આત્માની પ્રવૃત્તિ જે પડાવ છે, જેની શરૂઆત થાય છે, એ પહેલું ગુણ સ્થાનક. પહેલું ગુણ સ્થાનક કયું સંતોષબેન? મિથ્યાત્વ ગુણ સ્થાનક. નીતિન, કયું? મિથ્યાત્વ ગુણ સ્થાનક. જો મિથ્યાત્વ ગુણ સ્થાનક એટલે શું? મિથ્યાત્વ ગુણ સ્થાનક એટલે આપણા જીવ, આપણો અત્યારે જીવ આત્માના વિકાસના સૌથી મૂળ સ્થાનક પર ઊભું છે. હજુ આપણો આત્માનો વિકાસ ચાલુ થયો નથી. યોગ સાધના હજુ આપણે અહીંથી ચાલુ કરી નથી એવું આ મિથ્યાત્વ ગુણ સ્થાનક આપણને બતાવે. આપણે મિથ્યાત્વ ગુણ સ્થાનક એટલે શું ફરીથી સમજીએ. મિથ્યાત્વ ગુણ સ્થાનક વાળા જીવને સંસારની બધી પ્રવૃત્તિ ગમે. એને સંસારનું પૈસા કમાવાનું ગમે, પરિવાર ગમે, પૈસો ગમે, ઇન્દ્રિયના વિષયો ગમે, ઇન્દ્રિયના વિષયોની આસક્તિ ગમે, બધું એને ગમે. એને સંસાર ગમે. શેખરભાઈ, ઇન્દિરાબેન, જેને સંસાર ગમે હજુ એને આત્મા તરફ દ્રષ્ટિ નથી. હું ચૈતન્ય સ્વરૂપ છું, આ બધી મારી આત્માની મલિનતા છે, હજુ એ તરફ એની દ્રષ્ટિ નથી. આત્મ તત્વો વિશે એને શ્રદ્ધા નથી, સમજ નથી, કશું નથી. આ બધું મિથ્યાત્વ, પૂર્ણ મિથ્યાત્વ. બરાબર? હવે એમાંથી જીવ જેવી રીતે આ ઋષિ હતો, પૂર્ણ મિથ્યાત્વમાં હતો. એમાંથી એ જીવને થયું કે આ કંઈક બરાબર નથી બની રહ્યું, મને એમાં સુખનો અનુભવ થતો નથી જે થવો જોઈએ તે. અને ત્યારથી એની આત્માની પ્રગતિની શરૂઆત થાય છે. જીવ વહાણ તમારું બંદરે બંધાયેલું છે સાંકળ સાથે. બરાબર છે? તમારો પડાવ, પહેલું વહાણ સાંકળ સાથે બંધાયેલું હોય. સંસાર સાથે તમારો જીવ બંધાયેલો છે. હવે એમાંથી હજુ એને લાગે છે આ બધું બરાબર છે, પણ હવે ધીરે ધીરે એનું થાય છે કે બરાબર નથી, હું બંધાયેલો છું, મારે અહીંથી છૂટા થવું છે. આ જાગૃતિ એનામાં આવતી જાય છે. એ આત્મ તત્વ સમજવાનો પ્રયત્ન કરતો જાય છે અને અહીંયાની પ્રગતિની શરૂઆત થાય છે. નીતિન, હજુ એને આત્મ તત્વ પર રુચિ નથી. હજુની રુચિ ક્યાં છે? સંસાર પર છે. પણ અહીં એ વિચાર કરે છે કે ખરેખર ચૈતન્ય તત્વ જેવું કંઈક છે. ગુરુ મહારાજો કે છે, આ કે છે, હું જરા સમજવાનો પ્રયત્ન કરું. એટલે હજુ પહેલા ગુણ સ્થાનક છે. શેખરભાઈ, હજુ મિથ્યાત્વમાં છે, એની રુચિ સંસારમાં છે, પણ અહીંયા સમજવાનો પ્રયત્ન કરે છે થોડું થોડું. હવે એનો યાત્રાનો શરૂઆત થઈ છે. યાત્રાની શરૂઆત થાય છે, વાંચવાનો પ્રયત્ન કરે છે, ગુરુ ભગવંતો પાસે જવાનો પ્રયત્ન કરે છે, પ્રભુ ભક્તિ કરતો થાય છે. પરંતુ
એનું હજુ મન પડ્યું છે સંસારમાં, એટલે હજુ પહેલા ગુણ સ્થાનકે છે. નીતિન, હા ની આ પરિસ્થિતિ આપણે સમજવાની જરૂર છે કે આપણે કયા ગુણ સ્થાનકે છે એ આપણે જાતે સમજવાનું. બરાબર. તો હવે આ જીવ પ્રગતિ કરે છે હજુ પહેલા ગુણ સ્થાનકે છે, હજુ મિથ્યાત્વ સંસાર ગમે છે. અને બીજું સ્થાનક પ્રગતિ કરે છે, આત્મા સુધી સમજતો જાય છે. આત્મા કેવો હોય, પોતે ચૈતન્ય સ્વરૂપ છે, આ શરીરથી અલગ છે, એ બધું એની સમજમાં આવતી જાય છે. શ્રદ્ધામાં નહીં, સમજમાં આવતું જાય છે. અને જો આ દર્શન મોહનીય કર્મ છે સંતોષભાઈ, બરાબર? હા, આપણે કર્મ થિયરી જો આખું ગુણ સ્થાનક છે ને, ગુણ સ્થાનકના જે માપદંડો છે ને એ 4 વસ્તુ પર રચાયેલા છે. થોડી ટેકનિકલ વાત જો, એક મિથ્યાત્વ, બીજું અવિરતિ, ત્રીજું પ્રમાદ અને ચોથું કસાય. આ 4 ગુણ સ્થાનકના માપદંડ છે. જેમ જેમ એક વસ્તુ એક મલિનતા ઓછી થતી જશે તેમ તેમ આપણા ગુણ સ્થાનકો આપણે ઊંચે ચડતા જઈશું. પહેલા મિથ્યાત્વ છે, સૌથી પહેલું મિથ્યાત્વ, સૌથી પહેલી ખોટી સમજ, સંસાર પ્રત્યેની રુચિ, સંસાર ગમે, સંસારમાં સુખ છે, આવી આપણી અંદરની સમજ, આપણી શ્રદ્ધા, એ બધું મિથ્યાત્વ. બરાબર? આ પહેલું ગુણ સ્થાનક. હવે જીવ પહેલા ગુણ સ્થાનક છે, બરાબર છે, મિથ્યાત્વ છે, હજુ રુચિ છે, પણ એ સમજતો જાય છે. ભવો ભવ વીતતા જાય છે, અનંત ભવની પ્રક્રિયા અંદર ચાલુ છે. અને શાસ્ત્રકારો કહે છે કે જેમ નદીની અંદર પથ્થર પડેલો હોય અને નદીનો પ્રાણીનો પ્રવાહ વહેતો હોય તો ધીરે ધીરે પથ્થર પોતાની તીક્ષ્ણતા, ખૂણા ગુમાઈને પથ્થર ધીરે ધીરે ગોળ સુવાળો જાય. એવી રીતે જીવમાં ધીરે ધીરે પોતે પ્રગતિ અંદરથી કરતો જાય છે. અને પછી બીજા ગુણ સ્થાનક આવે છે, શાસ્વાદન. કયું સંતોષબેન? પહેલાથી ન અવાય, પહેલાથી નહીં અવાય ને. પહેલાથી નહીં અવાય. બીજું છે સ્વાસાધન, પણ પહેલા ગુણ સ્થાનકેથી નથી અવાતું એમ કહે છે. બરાબર છે, એ આપણે એ વાત નથી, અત્યારે માઇલસ્ટોન ની વાત કે કયો માઇલસ્ટોન. આપણે તો અત્યારે ગુણ સ્થાનક ની ઓળખ કરીએ છીએ. હા, કેવી રીતે પહોંચ્યા એની વાત નથી, ગુણ સ્થાનક ની વાત કરી કે આ ગુણ સ્થાનક આપણે ક્યાં છે એ સૂચવવા માટેનું આ છે. બરાબર છે? બરાબર. બીજું ગુણ સ્થાનક એ શાસ્વાદન ગુણ સ્થાનક. એ શું કે છે? અહીંયા આ જીવ સંકિતનો એક સ્વાદ માની લે છે. જે જીવ પોતે પહેલા ગુણ સ્થાનકે છે, પોતે ગુરુ ભગવાન પાસે જાય છે, બધું પ્રક્રિયા, આત્માની પ્રક્રિયા કરતો જાય છે પ્રગતિની. અને એક વખત એવો આવે છે, એક ક્ષણ માત્ર એ જીવને પોતે આત્મા છે એવું એક ભાન થઈ જાય છે. પણ એ કેવું રહે છે? ક્ષણ માત્ર રહે છે, અંતર્મુખ થોડોક સમય રહે છે. જેવી રીતે વાદળ, આખું ઘનઘોર વાદળ છવાયું હોય અને વીજળી ચમકે અચાનક, એવું આ સમ્યક તો એનામાં ચમકે છે. ફરી પાછું ઘનઘોર વાદળ આવી જાય છે. નીતિન, બરાબર. હજુ સંકિત આયેલું જતું રહ્યું, તમારું સંકિત ચોથા ગુણ સ્થાનકે પહોંચેલા પણ જતું રહ્યું. કારણ કે હજુ એટલી શ્રદ્ધા, રુચિ એટલું થયું નથી આપણામાં. એટલે આવી રીતે સંકિત આયેલું જતું રહ્યું, એનો સંકિતનો આપણે સ્વાદ લઈ લીધો. બરાબર ને? જો મિથ્યાત્વ એટલે અંધારું, આંખો બંધ, અંધ અવસ્થા. અંધ અવસ્થા અંદર અચાનક એક લાઈટનો પ્રકાશ આવી જાય ને કેવું લાગે એવું આ. બરાબર છે નીતિન? હા, આપણે યોગ શાસ્ત્ર, યોગ માર્ગ પર આગળ વધેલા સાધકની ભૂમિકાની વાત કરી રહ્યા છે. સાધક યોગ શાસ્ત્ર માર્ગ પર આગળ વધી રહ્યો છે. એને સંસાર, એને હવે ખ્યાલ છે કે આ સંસાર ખરેખર સંસારમાં સુખ નથી, એવી સમય કંઈક આવતી જાય છે. અને આ
આત્માની મલિનતા દૂર કરી હું આત્મા છું એ સમજ એનામાં આવતી જાય છે. હજુ શ્રદ્ધા હજુ આવી નથી, રુચિ હજુ સંસાર પ્રત્યે છે, પણ વિચાર કરતા 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 અચાનક સંકિત આવી ગયું એનામાં, અને સંકિત આવીને જતું રહ્યું. મોટે ભાગે આપણે આવું થતું હોય છે. યોગ માર્ગની સાધનામાં જે જીવ આગળ વધતો હોય છે એને આત્મતત્વ ગમતું થઈ જાય, થોડી રુચિ આવે, આત્મતત્વ કોઈ કારણસર પોતે દેહાભ્યાસ નો બી એને અચાનક ભાન થાય અને પાછું જતું રહે. પાછા નિમિત્તો એવા આવે, પોતાની મોહની પ્રકૃતિ એવી હોય, મોહનીય કર્મની, પોતે હજુ સંસારમાં પાછો પડી જાય. બધે આવું બનતું હોય છે. એ સાસ્વાદન ગુણ સ્થાન. બીજું, હવે ત્રીજું, જો અહીંયા આપણે બધી પ્રક્રિયાઓ ત્રીજા ગુણ સ્થાનક, એ યોગ સાધક પોતે ક્યાં ઉભો છે એ જાણવા માટે પોતે મૂકવાનું છે. બરાબર છે? જો 9:15 થયા છે, હવે આપણે બીજા 14 ગુણ સ્થાનકોની આપણે ત્રીજા, ચોથા, પાંચમાની આગળ વાત કરશું. મિથ્યાત્વ, પછી પ્રમત અવસ્થા, કસાયો કેવી રીતે મંદ પડે છે, કસાયોની અવસ્થા, જીવ આ બધું જોતો જાય, સમજતો જાય, જાતે એનાલિસિસ કરતો જાય, અંતઃકરણને પોતે પરીક્ષણ કરતો જાય, પોતે ક્યાં ઊભો છે એ જોતો જાય, અને પોતે કેવી રીતે આગળ વધવું એ સમજતો જાય. આ યોગ માર્ગની આખી સાધના પદ્ધતિ છે. બરોબર છે શેખરભાઈ? હવે જો 9:15 થયા છે, આપણે યોગ પ્રક્રિયા આપણે જે ચાલુ કરીએ, બરાબર છે સંતોષબેન, રીટુબેન, ઇન્દિરાબેન? ધ્યાનમાં વધીએ ને? જી ગુરુજી, જી ગુરુજી. ઓકે, તો આપણે બધા આપણે જે ધ્યાન ધરવાનું છે એમાં બધા તૈયાર થઈ જાઓ. સર્વ જુઓ, સૌથી પહેલું આપણા શરીરને સ્થિર કરવાનું છે. પોતે ખુરશી પર બેઠા હોય તો બંને પગ સીધા, કમર ટટ્ટા, ડોક સીધી, બે હાથ ઢીંચણ ઉપર, જ્ઞાન મુદ્રામાં, કોણી શરીરને અડકેલી, કોણી બહાર નહીં, શરીરને અડકેલી, બિલકુલ સરળ સહજ અવસ્થા. ક્યાંય આપણા શરીરમાં તણાવ મુક્ત અવસ્થા કરવાની નહીં. પોતે પલંગ પર હોય અને પલાઠી વાળીને બેસવું હોય તો બેસાશે. પોતે જે મુદ્રા પોતાને અનુકૂળ લાગે, સ્વસ્તિકાસન, સુખાસન, પોતાને પદ્માસન, પોતાને જે શરીરને યોગ્ય લાગે. શરીરને ક્યાંય તણાવમાં મૂકવાનું નથી. આપણું મુખ્ય ધ્યેય આપણે ધ્યાનમાં જવાનું છે, અંતરાત્માનો સ્પર્શ કરવાનો છે, અંતર યાત્રા કરવાની છે. આપણું શરીર બિલકુલ સ્થિર, ડોક ટટ્ટા. હવે આપણે શરીરની શિથિલીકરણ ક્રિયા કરશું. સેકન્ડ સ્ટેપ, રિલેક્સેશન, બોડી રિલેક્સેશન. આપણું બોડી સંપૂર્ણ શિથિલ હોવું જોઈએ, ક્યાંય તણાવ ન હોવો જોઈએ. એ પ્રક્રિયા આપણે હાથ ધરશું. સૌથી પહેલું આપણું ધ્યાન ડાબા પગના અંગૂઠા પર. ડાબા પગના અંગૂઠા પર સહેજ હલાવીશું, નથી એમાં તણાવ. 4 આંગળીઓ પગની હલાવીશું, નથી એમાં તણાવ. પગના પંજા પર ધ્યાન, ક્યાંય તણાવ નથી. એડી પર ધ્યાન ડાબા પગની, ક્યાંય તણાવ નથી. સહેજ હલાવીને ખાતરી કરશું કે આપણો પગમાં ક્યાંય તણાવ તો નથી ને. થોડો સમય બેસવાનું છે. તણાવથી સ્નાયુઓ ખેંચાય અને પછી સ્નાયુઓ દુખે એ અવસ્થા આપણે કરવી નથી. પોતે સહજ સ્થિતિમાં રહેવાનું છે. પગ ઉપર ધ્યાન, પગના બધા મસલ્સ સહજ અવસ્થામાં છે. ડાબા પગનો ઢીંચણ, ની જોઈન્ટ ક્યાંય દુખાવો નથી, ક્યાંય તણાવ નથી. સહેજ હલાઈને ખાતરી કરવાની. પછી પગના સાથળના મસલ્સ બિલકુલ રિલેક્સ અવસ્થામાં છે. પછી બોલ જોઈન્ટ, ક્યાંય દુખાવો નથી, ક્યાંય તણાવ નથી, સહજ અવસ્થા. હવે આપણું ધ્યાન જમણા પગના અંગૂઠા પર છે. જમણો પગનો અંગૂઠો હલાવીને ખાતરી કરીએ, તણાવ નથી. આંગળીઓ હલાવીને ખાતરી કરીએ, તણાવ નથી.
પગ બરાબર જમીન પર છે, પગ બરાબર ગોઠવાયેલા છે, પગના મસલ્સ બિલકુલ સહજ અવસ્થામાં છે. હલાવીને ખાતરી કરો. જમણા પગનું ઢીંચણ બિલકુલ સહજ અવસ્થા, તણાવ નથી, ક્યાંય દબાણ નથી, ક્યાંય દુખાવો નથી. જમણા પગનું સાથળ મસલ્સ બિલકુલ સહજ અવસ્થામાં છે. હવે બોલ જોઈન્ટ પર ધ્યાન છે અને કમરના સાંધા પછી આપણું ધ્યાન નાભી નીચેના ભાગ ઉપર છે. ત્યાં ક્યાંય તણાવ નથી, સહજ અવસ્થામાં પેટની નાભી નીચેનો ભાગ છે. પછી નાભી ઉપર ધ્યાન આવે છે. આપણે જોઈએ છે અંદરના મસલ્સ, અંદરના સ્નાયુ, ક્યાંય તણાવ નથી. પછી ધીરે ધીરે આપણું ધ્યાન ઉદરપટલ પર છે. ઉદરપટલ મંદ ગતિએ સંકોચાય છે, બહાર આવે છે, સંકોચાય છે, બહાર આવે છે. સહજ અવસ્થા છે. હવે આપણું ધ્યાન ફેફસા ઉપર છે. શ્વાસ લઈએ છે, શ્વાસ ફેફસામાં ભરાઈ રહ્યો છે, છાતી સુધી ભરાયો છે, શ્વાસ બહાર નીકળે છે. આપણું ધ્યાન બિલકુલ શ્વાસ આપણો મંદ ગતિએ છે, ક્યાંય ઉતાવળ નથી, ક્યાંય તણાવ નથી, બિલકુલ સહજ અવસ્થા આપણી આવી રહી છે. આપણા હૃદયના ધબકારા મંદ ગતિએ ચાલી રહ્યા છે. આપણું ધ્યાન હૃદયના ધબકારા પર છે, બિલકુલ મંદ ગતિએ, સહજ ગતિએ, કાંઈ તણાવ નથી. ધબકારાની ગતિ બિલકુલ નિયમિત છે. હવે આપણું ધ્યાન ડાબા હાથ ઉપર છે. ડાબા હાથનો અંગૂઠો હલાવીને ખાતરી કરીએ છીએ. ડાબા હાથની આંગળીઓ હલાવીને ખાતરી કરીએ છીએ. જ્ઞાન મુદ્રા, ક્યાંય તણાવ નથી. ધીરે ધીરે ડાબા હાથની કોણી બિલકુલ સહજ છે, દુખાવો નથી. ધીમે ધીમે ખભાના જોઈન્ટ પર ક્યાંય દુખાવો નથી. જમણા હાથ અંગૂઠો આંગળીઓ હલાવીને ખાતરી કરીએ છીએ. બિલકુલ સ્થિર અવસ્થા, સહજ અવસ્થા છે. કોણી જમણા હાથની કોણી સહજ છે, શરીરને અડકેલી છે, તણાવ નથી. જમણા હાથનો ખભો, ક્યાંય તણાવ નથી. ડોકી આપણી સીધી છે, ડોક સીધી છે, તણાવ નથી. ધ્યાન શરીરના પાછલા ભાગમાં કરોડરજ્જુ પર છે. આપણી કરોડરજ્જુ સીધી છે, કરોડરજ્જુ ટટ્ટાર છે. જે ઉર્ધ્વગતિ કરોડરજ્જુમાંથી જે જ્ઞાન તંતુઓ, જે જ્ઞાન નીચેથી ઉપર તરફ જાય, ઉર્ધ્વગતિ જાય, એના માટે કરોડરજ્જુ સાવ સીધી અવસ્થામાં છે. કમરથી આપણે સીધા છે, ટટ્ટાર છે, ડોક સીધી છે. આપણું ધ્યાન હવે હોઠ ઉપર છે. હોઠ બહુ પીડાયેલા નથી. શ્વાસ બિલકુલ મંદ ગતિએ નિયમિત છે. આંખો સ્વાભાવિક રીતે બંધ છે. આંખોના પોપચા ઉપર ક્યાંય દબાણ નથી. કપાળ, ભ્રુકુટી બિલકુલ સહજ અવસ્થામાં છે, ક્યાંય ભ્રુકુટી ખેંચાયેલી નથી. બધું સહજ, સ્ટ્રેસ મુક્ત, સહજ રીતે શરીર આપણું શિથિલ થઈ રહ્યું છે. ખૂબ શરીર સ્થિર છે, શિથિલ છે, સહજ છે. હવે આપણે સંકલ્પ કરીએ છીએ કે હે પરમ ઉપકારી જીનેશ્વર ભગવંત, તે મને ભવભ્રમણ નો છૂટવા માટેનો અંતરયાત્રાનો ધ્યાનનો માર્ગ બતાવ્યો છે. એ અંતરયાત્રા પર હું આગળ વધી રહ્યો છું અને અંતરયાત્રા અંતર સુધી પહોંચીશ ત્યાં સુધી હું મારા શરીરને સ્થિર રાખીશ. મારા વચનથી હું મૌન રહીશ. મારા મનને સ્થિર રાખીશ. અંતરયાત્રાનું પાલન કરીશ. મારા આત્મા સુધી પહોંચીશ, અંતર સુધી પહોંચીશ અને પરમ આનંદનો અનુભવ કરીશ. ત્યાં સુધી હું સ્થિર રહીશ, સ્થિર રહીશ,
હવે આપણું ધ્યાન, આપણું શરીર સ્થિર છે, આપણું ધ્યાન હવે આપણા શ્વાસોશ્વાસ પર છે. શ્વાસોશ્વાસની ગતિ મંદ ચાલી રહી છે. આપણું ધ્યાન નાસિકા અને હોઠ વચ્ચેના ભાગ ઉપર છે. જ્યાંથી આપણો શ્વાસ, હવા અંદર જઈ રહી છે, હવા બહાર નીકળી રહી છે. શ્વાસ ઉશ્વાસની પ્રક્રિયા, પાન અપાનની પ્રક્રિયા પર હવે આપણું ધ્યાન માત્ર પાન અપાનની પ્રક્રિયા પર છે. જે શ્વાસ આપણે લઈ રહ્યા છે એ હવા આપણા હોઠને ઉપર સ્પર્શ કરીને અંદર જઈ રહી છે, અને જ્યારે શ્વાસ બહાર નીકળી રહ્યો છે તે ગરમ હવા હોઠને સ્પર્શ કરીને બહાર નીકળી રહી છે. આપણું ધ્યાન હવે માત્ર ત્યાં છે. હવે આપણું ધ્યાન માત્ર હોઠ ઉપર, એ હવા ઉપર, હવાનો સ્પર્શ જે થઈ રહ્યો છે શ્વાસનો, એના પર છે. આપણે 24 વખત આ શ્વાસ ઉશ્વાસની પ્રક્રિયા આપણે બિલકુલ ધ્યાનથી જોઈશું, નિહાળીશું અને આપણા મનને એમાં સ્થિર કરશું. દરેક જણ પોતે પોતાની શ્વાસ ઉશ્વાસની પ્રક્રિયા પર ધ્યાન રાખે, હોઠ ઉપર ધ્યાન રાખે. જો ધ્યાન આડું અવળું જાય તો ફરીથી પાછા હોઠ ઉપર ધ્યાન લાવે. આપણે એને 24 વખત આ પ્રક્રિયા પર ધ્યાન ધરવાનું છે. ખરેખર તો 10 મિનિટ આ ધ્યાન ધરવાનું હોય છે, કે જેથી મનને બિલકુલ સ્થિરતા મળે, મન બિલકુલ શાંત થઈ જાય, મન બિલકુલ સમાધિમાં આગળ વધે. સર્વે પોતાના હોઠ ઉપર ધ્યાન, શ્વાસોશ્વાસ પર ધ્યાન, સ્પર્શ હવા કરે છે એના પર ધ્યાન. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ ડીપ બ્રીથિંગની પ્રક્રિયા કરવાની છે. આપ જોઈ શકો છો, મન ખૂબ શાંત બની ગયું છે. આપણું ધ્યાન સ્વાભાવિક રીતે એકદમ સ્થિર થઈ ગયું છે. હવે આપણે ડીપ બ્રીથિંગ બહુ ઉત્તમ પ્રક્રિયા છે. પ્રાણાયામની એક શ્રેષ્ઠ પ્રક્રિયા છે, જેનાથી તમારું બીપી નોર્મલ થઈ જાય છે, તમારા ફેફસા મજબૂત બને છે, તમારું લોહી શુદ્ધ થઈ જાય છે, શરીરના અંગે અંગોમાં પ્રાણ તત્વ વહી રહ્યું છે એવો અનુભવ થાય છે. એક ઉત્તમ ધ્યાનની પ્રક્રિયા છે કે જે ધીરે ધીરે તમારા અંતરાત્મા સુધી પહોંચવાને ખૂબ મદદગાર છે. આપણે ડીપ બ્રીથિંગ 1 થી 5 બોલીએ ત્યારે પૂરક
શ્વાસ અંદર લેવાનો, ઉદરપટલ આપણું ફૂલે, ધીરે ધીરે છાતી આખી ફૂલે, 1 થી 5 સુધીમાં છાતી પૂર્ણ ફૂલવી જોઈએ. ફેફસા બરાબર ફૂલે, પુષ્કળ હવા પૂર્ણ કક્ષામાં હવા અંદર ફેફસામાં જાય અને લોહી એનાથી શુદ્ધ થાય. અને પછી એ જે CO2 કાર્બન ડાયોક્સાઇડ જે મલિન હવા છે એને આપણે 1 થી 5 બોલીએ ત્યારે બહાર કાઢવાની. કુંભક પછી આંતરકુંભક 1 થી 5 બોલીએ એટલે જે હવા ભરેલી છે એમાં સ્થિર થવાનું. પછી રેચક 1 થી 5 બોલીએ એટલે રેચક દ્વારા હવાને બહાર કાઢવાની. પછી 1 થી 5 બોલીએ એટલે બાહ્ય કુંભક, જે હવા બહાર કાઢેલી છે આપણું ધ્યાન ત્યાં રહે. આપણા આત્માની એ સ્વચ્છ કરવાની પ્રક્રિયા અંદર ચાલુ છે. ત્યારબાદ ફરીથી કુંભક 1 થી 5 બોલીએ એટલે પછી બાહ્ય કુંભક, આંતરકુંભક, રેચક, બાહ્ય કુંભક, પૂરક, પછી આંતરકુંભક, રેચક અને બાહ્ય કુંભક. દરેક વખતે 1 થી 5 હું 1 થી 5 બોલીશ. આપણે આ પ્રક્રિયા ચાલુ કરશું. 1, 2, 3, 4, 5. આંતરકુંભક 1, 2, 3, 4, 5. રેચક 1, 2, 3, 4, 5. બાહ્ય કુંભક 1, 2, 3, 4, 5. આપણું ધ્યાન આપણે શ્વાસ ઉપર છે. શ્વાસ અંદર જઈ રહ્યો છે, છાતી સુધી ભરાઈ રહ્યો છે, ત્યાં સ્થિર થઈએ છે. પછી શ્વાસ પહેલા છાતીથી નીકળી રહ્યો છે, ધીરે ધીરે ઉદરપટલથી નીકળી રહ્યો છે. ફેફસા અને ઉદરપટલ સંકોચાઈ ગયા છે, ત્યાં 1 થી 5. ત્યારબાદ ફરી પાછું કુંભક, પૂરક, પછી કુંભક, પછી આંતરકુંભક, રેચક ને બાહ્ય કુંભક. આપણે પ્રક્રિયા ચાલુ કરશું. હું 1 થી 5 બોલીશ, પછી દરેકે મનમાં 1 થી 5 બોલી. અને જો પોતાનું શરીર સ્થિર છે, ક્યાંય આપણે શરીરને હલાવતા નથી, આપણે મનથી બી સ્થિર છે અને આપણું ધ્યાન માત્ર ડીપ બ્રીધિંગ ઉપર, હું 1 થી 5 બોલું છું એ રીતે આપણે આગળ વધશું. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. રેચક 1, 2, 3, 4, 5. હવે કુંભક 1, 2, 3, 4. હવે પોતાની રીતે મનમાં પોતે ગણાય અને 24 વખત કરશું આપણે.
હવે આપણે ભાવ પ્રાણાયામ કરશું. માઇન્ડ રીપ્રોગ્રામિંગ નો પ્રોગ્રામ છે. અદ્ભુત પ્રક્રિયા છે. અંદરના આત્મામાં રહેલા મલિન તત્વોને, આપણા જે કષાયો છે એને દૂર કરવાની અદ્ભુત પ્રક્રિયા છે. ધ્યાનની આ અદ્ભુત પ્રક્રિયા ભક્તિ યોગાચાર્ય યશસ્વી મહારાજ સાહેબે બતાવેલી છે. એ ભાવ પ્રાણાયામ હવે આપણે ચાલુ કરશું. ભાવ પ્રાણાયામમાં જે આ ડીપ બ્રીધિંગ છે એ 4 સ્ટેપ લેવાના છે. 1 થી 5 બોલે ત્યારે શ્વાસ અંદર, જ્યારે શ્વાસ અંદર લઈએ ત્યારે પ્રાણ તત્વો સાથે આપણા શરીરમાં શુભ તત્વો, શુભ ભાવો અંદર દાખલ થઈ રહ્યા છે. આપણો શાંત ભાવ, ઉપશમ ભાવ અંદર પ્રાણ તત્વો સાથે અંદર વહી રહ્યો છે. અને જ્યારે આંતરકુંભક કરીએ ત્યારે આપણા આત્માના પ્રદેશે પ્રદેશમાં ઉપશમ ભાવ જઈ રહ્યો છે. આપણે શાંત બની રહ્યા છે. આપણે ઉપશમ ભાવમાં આવી રહ્યા છે. આપણે ક્ષમા ભાવ આપણામાં આવી રહ્યો છે. આપણે ક્ષમાવાન થઈ રહ્યા છે. એવું મનની અંદર એ ચિંતન કરવાનું છે. એ ભાવના ભાવવાની છે. પછી જ્યારે રેચક કરીએ તો આપણો ક્રોધ નીકળી રહ્યો છે, આપણો અહંકાર નીકળી રહ્યો છે, આપણો લોભ નીકળી રહ્યો છે, આપણી આસક્તિ નીકળી રહી છે. આપણને જે વધુ સતાવતું હોય, કોઈને ચિંતા વધારે સતાવતી હોય, કોઈને ઉદ્વેગ વધારે સતાવતો હોય, કોઈને ક્રોધ વધારે સતાવતો હોય, કોઈને અહંકાર વધારે સતાવતો હોય, કોઈને માયા વધારે સતાવતી હોય, પોતાની જાતનું એનાલિસિસ કરવાનું અને પોતે એ મલિન તત્વો પોતે બહાર કાઢવાનું, એક વિચાર કરવાનો, ચિંતન કરવાનું. ને પછી ચોથું જે બાહ્ય કુંભક છે પોતે શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી રહ્યા છે એવું ચિંતન કરવાનું. આ પ્રક્રિયા આપણે 12 વખત કરશું. હું 1 થી 5 બોલીશ અને એ વખતે આપણે શ્વાસ અંદર શું ભાવ જઈ રહ્યા છે એનું આપણે ચિંતન કરવાનું છે. 1, 2, 3, 4, 5 શુભ ભાવ અંદર જઈ રહ્યા છે. 1, 2, 3, 4, 5 આત્માના પ્રદેશે પ્રદેશમાં શુભ ભાવો વહી રહ્યા છે. આપણે શાંત બની રહ્યા છે. રેચક અશુભ ભાવો બહાર નીકળી રહ્યા છે. 1, 2, 3, 4, 5 આત્મા નિર્મળ બની રહ્યો છે. આપણે બિલકુલ નિર્મળ અવસ્થા અનુભવી રહ્યા છે. 1, 2, 3, 4, 5 હવે ફરીથી પૂરક. હવે આપણે બધાએ મનમાં કરવાનું છે. આપણે એને 12 વખત કરશું. શ્વાસ સાથે, પ્રાણ તત્વો સાથે શુભ ભાવો અંદર જઈ રહ્યા છે. ખૂબ શાંત
શાંત રસ અનુભવી રહ્યા છે, પ્રસન્નતા અનુભવી રહ્યા છે. પ્રસન્નતાના પૂતગળો શ્વાસ દ્વારા અંદર ગયા છે. છાતી, ફેફસા બધા શુભ ભાવના પૂતગળથી ભરાઈ ગઈ છે અને એ લોહી દ્વારા પ્રાણ તત્વ શરીરના પ્રદેશે પ્રદેશમાં આત્માના બધા પહોંચી રહ્યું છે. ખૂબ શાંત, ખૂબ સંભાવ આપણે અનુભવ કરી રહ્યા છે. આપણી મલિનતા દૂર થઈ રહી છે, આપણો ક્રોધ દૂર થઈ રહ્યો છે, આપણું અભિમાન દૂર થઈ રહ્યું છે, આપણી અશાંતિ દૂર રહી છે. ખૂબ શાંત, નિર્મળ આત્મા, આત્માનો પ્રદેશે પ્રદેશ ખૂબ નિર્મળ છે, અનુભવી રહ્યા છે, અનુભવી રહ્યા છે. પરિપૂરક શ્વાસ દ્વારા પ્રાણ તત્વ અંદર, શુભ ભાવ અંદર, શાંત ભાવ અંદર, શાંત ભાવના પૂતગળો ફેફસામાં ભરાઈ ગયા છે. એ શાંત ભાવના પૂતગળો લોહી દ્વારા શરીરના અંગે અંગ આત્માના પ્રદેશ પહોંચી રહ્યા છે. હું શાંત બની રહ્યો છું, ખૂબ શાંત, ખૂબ શાંત. હવે આપણને ક્રોધ નીકળી રહ્યો છે, અશાંતિ નીકળી રહી છે. અંદરના મલિન પૂતગળો જેવી રીતે CO2 મલિન છે, ઓક્સિજનની પ્રક્રિયા દ્વારા લોહીમાંથી મલિન તત્વો CO2 દ્વારા બહાર નીકળે છે, એવી રીતે આ મલિન તત્વો, આત્માના મલિન તત્વો બી બહાર નીકળી રહ્યા છે. શરીર આપણું સ્થિર છે, કમર આપણી ટટ્ટાર છે, ડોક આપણી ટટ્ટાર છે, સ્થિર છે. ધ્યાન આપણું ફક્ત ખાલી શ્વાસ દ્વારા, પ્રાણ તત્વ દ્વારા શરીરમાં શુભ ભાવ જઈ રહ્યા છે, શાંત ભાવ જઈ રહ્યા છે, ઉપશમ ભાવ જઈ રહ્યા છે. આપણે શાંત બની રહ્યા છે, આપણી અશાંતિ દૂર થઈ રહી છે, ક્રોધ દૂર થઈ રહ્યો છે, અહંકાર દૂર થઈ રહ્યો છે, આસક્તિ દૂર થઈ રહી છે. આત્મા સંતોષ, ઉપશમ, શાંત ભાવથી નિર્મળ બની રહ્યો છે. એ અનુભવો આપણે કરી રહ્યા છે. અદ્ભુત પ્રક્રિયા છે. આત્માને શુદ્ધ કરવાની, આત્માને શાંત કરવાની, આત્માને સંસારની ભાર ભાવનાઓથી દૂર કરવાની અદ્ભુત પ્રક્રિયા આપણે અનુભવ કરી રહ્યા છે. આપણે અનુભવ કરી રહ્યા છે. આપણે શાંત બની રહ્યા છે. ઉપશમ ભાવ, શાંત ભાવ, ક્ષમા ભાવ, નમ્રતા ભાવ, કરુણા, ઉદારતા, સંતોષ, નિષ્કપટ, સરસ, સરળતા, આત્માના શુભ ભાવો આપણે અનુભવી રહ્યા છે. આપણે શુદ્ધ બની રહ્યા છે, શુભ બની રહ્યા છે. હવે આપણે જે મૂળ ક્રિયા અંતર સુધી પહોંચવાનું છે, છેક અંદર સુધી પહોંચવાનું છે, આપણી અંતર યાત્રા ચાલુ કરવાની છે. આપણે શુદ્ધ બની ગયા છે, આપણે શાંત બની રહ્યા છે, મન આપણું સ્થિર થઈ ગયેલું છે, વિશ્વના બધા કનેક્શનોથી આપણે દૂર છે, આપણે આપણી મય છે, આપણે આત્મા સાથેનું અનુસંધાન આપણે જોડી રહ્યા છે. અદ્ભુત પ્રક્રિયા, ખૂબ સરળ સ્ટેપ્સ વડે આપણે અંદર જઈ રહ્યા છે. હું 1 થી 10 બોલીશ. 1 બોલું તારે અંદર, 2 બોલું તારે વધારે અંદર, 3 બોલું એટલે એથી વધારે અંદર, 4 બોલું એટલે વધારે અંદર, હૃદય સુધી, 5 બોલું એટલે વધારે અંદર, 6,
એકદમ અંદર, 7 ખૂબ અંદર, 8 એનાથી અંદર, 9 નાભીથી નીચે, 10 છેક મૂલાધાર ચક્ર એની અંદર, છેક અંદરના ભાગમાં જ્યાં કુંડલીની છે, જ્યાં કરોડરજ્જુ પૂર્ણ થાય છે, જ્યાં મૂલાધાર ચક્ર સહેજ ઉપર ચાલુ થાય છે, એ કરોડરજ્જુ જ્યાં કુંડલીની આપણી છે શક્તિ જે સુષુપ્ત અવસ્થામાં પડેલી છે ત્યાં સુધી આપણે પહોંચી જઈએ છીએ. હું 1 થી 10 બોલીશ, પછી ત્યાં આપણે 5 મિનિટ રહેવાનું છે. ત્યાં રહી અને ખૂબ શાંતિનો અનુભવ કરવાનો છે, આત્મ તત્વનો અનુભવ કરવાનો છે. આત્મ તત્વ જે નિર્મળ છે, ચંદ્ર સમાન છે, જે આનંદમય છે, એનો અનુભવ કરવાનો છે. આ સાધનાની, આ સમાધિની, આ ધારણાની અદ્ભુત પ્રક્રિયા છે. અત્યારે આપણે ધારણાના સ્ટેજમાં આપણે પહોંચીશું. ધીરે 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 ધારણા આપણું ધ્યાન બનશે અને એ ધ્યાન ધીરે ધીરે આપણી સમાધિમાં કન્વર્ટ થશે, ટ્રાન્સફોર્મ થશે. આપણે અત્યારે આપણું ધ્યાન અંદર લઈ જઈએ છીએ. 1 અંદર, 2 વધુ અંદર, 3 વધુ અંદર, 4 એનાથી અંદર, 5 એનાથી અંદર, 6 એનાથી અંદર, 7 એનાથી અંદર, 8 એકદમ અંદર, 9 નાભી નીચે છેક અંદર પહોંચ્યા છે, 10 કુંડલીની ઉપર મૂલાધાર ચક્ર પર આપણું ધ્યાન છે. ખૂબ શાંતિનો અનુભવ કરી રહ્યા છે, પ્રસમ રસનો અનુભવ કરી રહ્યા છે, આત્માના આનંદનો અનુભવ કરી રહ્યા છે. ખૂબ શાંત, ખૂબ શાંત, ખૂબ પ્રસન્ન, ખૂબ આનંદમય. ક્યાંય ચિંતા નથી, ક્યાંય ઉદ્વેગ નથી, બધું શાંત, બધું પ્રસન્ન. આત્માનો મૂળ સ્વભાવ, આત્માનો મૂળ સ્વભાવ જ્ઞાનમય, આનંદમય. એનો ઉપયોગ અંદર આપણે છીએ, ખૂબ અંદર છે, આપણું ધ્યાન ત્યાં છે. આપણી સામે
ચિત્ર વિચિત્ર વસ્તુ દેખાય એ અંદરથી આવેલા અંતકરણથી નીકળતા મલિન તત્વો છે એ તરફ ધ્યાન નહીં આપો. ફરીથી ધ્યાનમાં આપણું મન લગાવો. આત્મા ચોખ્ખો થઈ રહ્યો છે. અંતકરણની શુદ્ધ થવાની આ પ્રક્રિયા છે. જરા ચિત્ર વિચિત્ર અવાજો બધું અંતકરણની શુદ્ધ કરવાની પ્રક્રિયા જાણવી, એમાં આગળ વધવું. હવે ધીરે ધીરે આપણે બહાર આવીએ, ધીરે ધીરે બહાર આવીએ, ધીરે ધીરે બહાર આવીએ. ધ્યાન આપણે આપણા શરીર ઉપર, પગ ઉપર, હાથ ઉપર, કમર ઉપર, મોઢા ઉપર, આંખ ઉપર. ધીરે ધીરે આપણે આંખો ખોલીએ છીએ. આ બહાર આવવાની પ્રક્રિયા છે. ક્યાંય ઉતાવળ કરવાનું નથી. ધીરે ધીરે આંખો ખોલો, ધીરે ધીરે આંખો, ધીરે ધીરે આંખો, ધીરે ધીરે બંને હાથને ભેગા કરી સહેજ મસળો. બંને આંખ ઉપર, બધા બહાર આવો. સંતોષબેન, ચંદનબેન, શેખરભાઈ, રીટુબેન, જો આપણે બધા સરખો અનુભવ કરી રહ્યા છે, ખૂબ શાંત. ખરેખર આપણે એટલા પ્રશાંત બની રહ્યા છે નીતિન, કે ફરીથી આપણે જલ્દી ગુસ્સો શેખરભાઈ બહાર આવું મન નથી થતું. આ પ્રક્રિયા છે. આ ધ્યાનની યોગની પ્રક્રિયા છે. એ આપણે સમજતા જઈએ. બાહ્ય પ્રક્રિયા અને આંતર પ્રક્રિયા. બહાર કઈ ગુસ્સો થવાનો પ્રયત્ન કઈ થાય ત્યાંથી નીકળી જવું, નિમિત્તોથી દૂર રહેવું. સૌથી પહેલા તો એ બાહ્ય રીતે નિમિત્તોથી દૂર રહેવું અને આંતર રીતે આપણે આંતરમનને ચોખ્ખા કરતા જવું. બે વસ્તુ આપણે ખ્યાલ રાખવાની. પેરેલલ, બંને પેરેલલ છે. બરાબર? પ્રશ્ન હોય તો પૂછો. મીઠુબેન, संतोषबेन, अभी तो एक शब्द बोलना भी भारी पड़ रहा है. बहुत बढ़िया अंकल, बहुत बढ़िया. बहुत अच्छा, बहुत बढ़िया संतोषबेन, जी. बहुत अच्छा अनुभव हो रहा है जी. खूब खूब अनुमोदना अंकल. ये करना डेली करना चाहिए शेखर भाई. खूब सुंदर प्रक्रिया છે આ. પાણીની અંદર જવાની પ્રક્રિયા કેટલી સુંદર છે. ખરેખર આપણી અંદર સુધારો થાય છે. તમે જોજો 6 મહિનાની અંદર આપણા વિચારો બદલાઈ જશે, આપણો અંતરાત્મા બદલાઈ જશે, આપણા સર્વ બધી વસ્તુ બદલાશે. એના માટે પ્રક્રિયા છે. આવતી વખતે આ પ્રક્રિયામાં, આ ધારણામાં મારે અમુક વસ્તુ ઉમેરો કરવો છે. અને જે ભાવ પ્રાણાયામ કરીએ છીએ એમાં અડધો કલાક જાય છે, તો જે બીજી પ્રક્રિયા આપણે સમજવી છે, પદસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને રૂપાતીત ધ્યાન, જે આપણે જાણવું છે યોગ શાસ્ત્ર દ્વારા, એ તરફ આપણે આગળ વધવાનું છે. શેખરભાઈ, રીટુબેન, આપણે આ બરાબર છે, એમાં બી થોડું આગળ વધશું ને. આ ધારણાનું સ્ટેજ સુધી આપણે પહોંચ્યા છે, હજુ સમાધિના સ્ટેજ સુધી પહોંચ્યા નથી. કયા કયા પ્રકારની વિવિધ ધારણાઓ છે, અને ધારણાઓ આપણના અંદરમાં શું શું ફેરફાર કરે છે. યોગ શાસ્ત્રમાં કલિકાલ ભગવાન હેમચંદ્રાચાર્યએ વિવિધ ધારણા પદ્ધતિઓ બતાવી છે. ઓમનું કેવી રીતે ધ્યાન ધરવું, નવકાર મંત્રનું કેવી રીતે ધ્યાન ધરવું, લોગસ સૂત્રનું કેવી રીતે ધ્યાન ધરવું, પછી તમારે સમોસરણનું ધ્યાન કેવી રીતે ધરવું. બધી ઘણી ઘણી પદ્ધતિઓ છે. એ બધી પદ્ધતિઓ આપણે શીખવી છે, જાણવી છે. આ પ્રક્રિયા આપણે થોડી કરતા રહીશું, જેથી બધા માહિતગાર થાય થોડા. એનાથી પછી મારો વિચાર આ ધારણા બધું ઉમેરવાનો છે. ત્યાં સુધી આપણે પેરેલલ આપણું આ યોગ સાધનાનું પ્રવચન જોડે ચાલુ રહેશે. આ ગુણ સ્થાનકોની વાત ચાલુ રહેશે. ધારણા પદ્ધતિ છે એ ચાલુ રહેશે. બરોબર છે.
કઈ સુધાર હોય તો કહેજો, કઈક નવી વાત કઈ જાણવી હોય, કોઈ વસ્તુ રહી જતી હોય તો મને જણાવજો. જો યોગ શાસ્ત્ર મને પહેલા ખબર નથી કે આ 19-20 સુધી ચાલશે પ્રવચન. આજે 20મું પ્રવચન છે, છતાં હજુ આપણે અધોચે છીએ. શેખરભાઈ, બરાબર. પૂર્ણિમાબેન, હા પણ આપણે સ્વાધ્યાય દ્વારા ઘણી બધી વસ્તુ આપણે જાણવાનો પ્રયત્ન કરશું. જે ચક્ર છે, 7 ચક્રોનું ધ્યાન કેવી રીતે ધરવું એ બી આપણે જાણવું છે, સમજવું છે. બધું કરશું. ખૂબ સુંદર પ્રક્રિયાઓ છે, અદ્ભુત પ્રક્રિયાઓ છે. એમ આપણે આગળ વધશું. બરોબર છે નીતિન? બરોબર. હા, હા, બરોબર. સરસ. આપણે સરસ. હા, કઈક સુઝાવ, ખૂબ જ કઈક સરસ. સજેશન તો બધા કહેજો, કે જેથી આપણે બધા જોડે જ છીએ તો કઈક હા, બરોબર. આપણને બધાને નવી વસ્તુ જાણવાનું મળે, ખ્યાલ આવે. બરાબર છે? બરોબર. તો આપણે નવકાર ગણી છૂટા પડશું. ઓકે. ચાલો, સર્વને પ્રણામ. નમો પ્રણામ. અરિહંત પ્રણામ, પ્રણામ. વજ્જાયાણમ. નમો લોય સપસાહુણમ યસો વંચનમ કારસો પાપનાથનો. મંગલાણંચ સભ્યસિમ પડમમ હોય મંગલમ. જીનાજ્ઞા વિરુદ્ધ જે કઈ બોલાયું હોય તે સર્વ મનથી, વચનથી, કાયાથી આમીન. સર્વને પ્રણામ. પ્રણામ. સૌ સુખી રહો. પ્રણામ. બધાને સર્વને પ્રણામ. પ્રણામ. સર્વને બસ.